ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર જાહેર જીવન માટે ખતરાની ઘંટી બની રહી છે। શહેરના મુખ્ય માર્ગ પર રાત્રિના 11 વાગે 900 જેટલા જીવતા મરઘા ભરેલી બોલેરો પિકઅપ ગાડી ખોડેલા ખાડામાં ધસી પડી હતી। જોકે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ વાહન ચાલકે સ્પષ્ટ દાવો કર્યો કે થોડું પણ મોડું થાત તો તમામ મરઘાના જીવ જાય અને લાખોનું નુકસાન થતા ઉલ્લેખનીય છે કે આ જ ખાડામાં અત્યાર સુધીમાં લગભગ 25 જેટલી ગાડીઓ ખાબકી ચૂકી છે, છતાં નગરપાલિકા ગંભીરતા દાખવતી રહી છે। નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા ફક્ત દેખાવ માટે ખાડામાં માટી નાખે છે, જે વરસાદ કે ટ્રાફિકથી તરત ભળી જાય છે। હવે નાગરિકોનો સીધો સવાલ છે, શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે? Whatever. ખાડાની બેરો કટક દુર્ઘટનાઓ સામે પ્રશાસન નિષ્ફળ ગઈ રહ્યા છે। ખાડામાં ફરી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે? આમોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। જાનમાલ જોખમમાં પણ ખાડામાં ધસતી બોલેરો જોવા મળી છે। 900 મરઘાની જોખમ ભરી જોવા મળી નગરજનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। આમોદમાં નગરજનોને ગુસ્સો ફાટી નીકળ્યો છે। ખાડાની બેરો કટક દુર્ઘટનાઓ સામે પ્રશાસન નિષ્ફળ ગઈ છે। ખાડામાં ફરી દુર્ઘટના જવાબદારી કોણ લેશે? આમોદ નગરપાલિકાની બેદરકારીથી જાનમાલ જોખમ જોવા મળી રહ્યું છે। આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરના અંદર નગરપાલિકાની ગંભીર બેદરકારી વારંવાર જોવા મળી છે, જ્યાં અત્યારે હાલની અંદર આપણે કેમેરામાં જોઈશું કે 900 બોઇલ મરઘી જે ભરેલી છે તે ટેમ્પો અત્યારે જે ખાડો નગરપાલિકાએ પૂર્યો હતો તેની અંદર જ અત્યારે હાલની અંદર એક ગાડી ફસાઈ છે। આપણે જોઈએ છે કે અત્યારે કેટલા મરઘાના અત્યારે જીવ જોખમમાં હોય તેવા અહીં આગળ દ્રશ્યો જોવા મળ્યા છે। તમે જુઓ, આખું ટેમ્પો અહીં આગળ નમી ગયું છે અને આ ખાડાની અંદર ફરી આ ગાડી એક ખાબકી છે, બોલેરો પિકઅપ, જેની અંદર ઘણું બધું નુકસાન થયું છે ડ્રાઈવરને પણ, આ વાહન ચાલકને, જેની અંદર અહીંયા આગળ જે ગાડીના પાટા પણ તૂટી ગયા હોય તેવા દ્રશ્યો અહીં આગળ સર્જાયા છે। વારંવાર આ ખાડાની અંદર અનેક ગાડીઓ ખાબકી છે, પરંતુ નગરપાલિકાની ગંભીર બેદરકારીના લીધે અનેક વાહન ચાલકોને અહીંયા આગળ મોટા પાયે નુકસાન ભોગવવું પડે છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે નગરપાલિકા આ ખાડાને લઈને શું કરે છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। KTV ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરના અંદર નગરપાલિકાની ગંભીર બેદરકારી વારંવાર જોવા મળી છે, જ્યાં અત્યારે હાલની અંદર આપણે કેમેરામાં જોઈશું કે 900 બોઇલ મરઘી જે ભરેલી છે તે ટેમ્પો અત્યારે જે ખાડો નગરપાલિકાએ પૂર્યો હતો તેની અંદર જ અત્યારે હાલની અંદર એક ગાડી ફસાઈ છે। આપણે જોઈએ છે કે અત્યારે કેટલા મરઘાના અત્યારે જીવ જોખમમાં હોય તેવા અહીં આગળ દ્રશ્યો જોવા મળ્યા છે। તમે જુઓ, આખું ટેમ્પો અહીં આગળ નમી ગયું છે અને આ ખાડાની અંદર ફરી આ ગાડી એક ખાબકી છે, બોલેરો પિકઅપ, જેની અંદર ઘણું બધું નુકસાન થયું છે ડ્રાઈવરને પણ, આ વાહન ચાલકને, જેની અંદર અહીંયા આગળ જે ગાડીના પાટા પણ તૂટી ગયા હોય તેવા દ્રશ્યો અહીં આગળ સર્જાયા છે। વારંવાર આ ખાડાની અંદર અનેક ગાડીઓ ખાબકી છે, પરંતુ નગરપાલિકાની ગંભીર બેદરકારીના લીધે અનેક વાહન ચાલકોને અહીંયા આગળ મોટા પાયે નુકસાન ભોગવવું પડે છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે નગરપાલિકા આ ખાડા